રાજ્યની જિલ્લા અને તાલુકા પંચાયતોમાં વહીવટદાર મુકાયા છે। 31 જિલ્લા પંચાયત અને 229 તાલુકા પંચાયતમાં વહીવટદાર મુકાયા છે। જિલ્લા અને તાલુકા પંચાયતની ટર્મ પૂર્ણ થતાં જ વહીવટદાર મુકાયા છે। પંચાયત વિભાગ દ્વારા આ હુકમ કરાયો છે। કલેક્ટર તથા પ્રાંત અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવેલી છે। હિતલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિતલ, જે નોર્મલ જે પ્રક્રિયાઓ છે પૂરી કરવામાં આવી છે ને હવે આ વહીવટદાર મુકાયા છે, શું જાણકારી? જીતને ચોક્કસ કહી શકાય કે જેમ મહાનગરપાલિકાઓની મુદત પૂર્ણ થઈ અને તેમાં વહીવટદાર મુકાયા છે, એવી જ રીતે હવે 31 જિલ્લા પંચાયત અને 229 તાલુકા પંચાયતમાં પણ વહીવટદાર મૂકવાનો નિર્ણય લીધો છે। કારણ કે આની ટર્મ છે એ પૂર્ણ થતા હવે વહીવટદાર કામગીરી અસ્તિત્વમાં આવશે અને વહીવટદાર કામગીરી કરશે। સ્વાભાવિક છે કે ચૂંટણી પૂરી ન થાય અને નવી બોડી ન બને ત્યાં સુધી વહીવટદારની મહત્વની ભૂમિકા હોય છે, એટલે કલેક્ટર તથા પ્રાંત અધિકારીઓને આ જવાબદારી સોંપવામાં આવી છે। બિલકુલ બિલકુલ, આભાર હિતલ। તો એક મોટી જાણકારી, હાલમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતો જે ટર્મ પૂરી થઈ છે એમાં વહીવટદાર મુકાયા છે।